આપણી આજની વાર્તા એક ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા છે. તેથી વાર્તાને સંપૂર્ણ ધ્યાનથી સાંભળજો અને જો વાર્તા ગમે તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. કિંજલ, અરે મમ્મી, ક્યાં છો તમે? દરવાજો ખોલીને જેમ જ અંકિત ઘરમાં અંદર આવ્યો તેમ તેણે પોતાના મમ્મી કંચનબેનને અવાજ આપ્યો. તે ડ્રોઈંગ રૂમમાં આજુબાજુ જોવા લાગ્યો અને પછી સીધો તેમના રૂમ તરફ ગયો. અહીં રસોડામાં ઊભેલી તેની પત્ની કિંજલ તેને માના રૂમમાં જતા જોઈ રહી હતી. અંકિત બેગમાંથી સામાન કાઢતા બોલ્યો, લો મમ્મી, તમારી દવા લઈ આવ્યો છું. ખતમ થઈ ગઈ હતી ને? અને હા, આ તમારા ઘૂંટણના દુખાવા માટે મલમ પણ લાવ્યો છું. કંચનબાએ દીકરાના હાથમાંથી દવા લીધી અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, ભગવાન બધાને તારા જેવો દીકરો આપે બેટા. અંકિત હસતા બોલ્યો, અરે મમ્મી, દુનિયામાં જો કોઈ સૌથી વધારે ભાગ્યશાળી હોય તો એ હું છું, કારણ કે મને તમારી જેવી માં મળી. યાદ છે, જ્યારે હું નાનો હતો અને તાવમાં બળતો હતો ત્યારે તમે આખી રાત મને ખોળામાં લઈને બેઠા રહેતા. ક્યારેક ઠંડા પાણીની પટ્ટી મૂકતા તો ક્યારેક દવા આપતા, અને જ્યારે હું જીદ કરતો ત્યારે તમારા હાથોમાં ઝૂલો બનાવી મને ઝૂલાવતા. અંકિત મજાકમાં બતાવવા લાગ્યો કે કેવી રીતે માં તેને ઝૂલાવતા હતા. આ જોઈને કંચનબા હસી પડ્યા. એ જ સમયે દરવાજા પાસે ઊભેલી કિંજલ, જે આ બધું જોઈ રહી હતી, કમર પર હાથ રાખીને ટોણા મારતા બોલી, વાહ, મા સાથે બેસવા માટે તો તમારી પાસે ઘણો સમય છે. તેમની સાથે બાળપણની યાદો તાજી થઈ રહી છે, પરંતુ પત્ની સાથે વાત કરવા માટે જરા પણ સમય નથી. અંકિત ચોંકીને દરવાજા તરફ જોવા લાગ્યો. કિંજલ ગુસ્સાથી ભરેલી ઊભી હતી. માએ આમ ઉછેર કર્યો, માએ તેમ ત્યાગ કર્યો, માએ આ બલિદાન આપ્યું. જ્યારે જુઓ ત્યારે માનો જ જાપ કરતા રહો છો. હે ભગવાન, કેવો પતિ મળ્યો છે મને. શ્રવણકુમારને પણ પાછળ મૂકી દીધો છે. યાદ ન હોય તો જણાવી દઉં, તમારી એક પત્ની અને 4 વર્ષનો દીકરો પણ છે, જે આ સમયે પોતાના પપ્પાના ઘરે આવવાની રાહ જોઈ રહ્યો છે. આ સાંભળીને અંકિત બોલ્યો, આ શું બોલી રહી છે કિંજલ? થોડું તો વિચારીને બોલ. અને જો રીકી મને યાદ કરતો હતો તો એટલી વાતો સંભળાવવાને બદલે તેને અહીં મારી પાસે લઈ આવી હોત તો? કિંજલ વધુ ગુસ્સે થઈ ગઈ અને ઊંચા અવાજે બોલી, સારું, એટલે તમે અહીંથી ઉઠવાના જ નથી એમ ને? તો બેસો તમારી માના ચરણોમાં. હું તો બેકારમાં જ તમારાથી લગ્ન કરી બેઠી. આટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ. મમ્મી, હું જાઉં છું, એવું કહીને અંકિત પોતાના રૂમમાં આવ્યો અને પોતાના દીકરા રીકીને ખોળામાં ઊંચકી લીધો. કિંજલ પણ પાછળ આવી. ત્યારે અંકિત બોલ્યો, આટલી નાની વાત પર એટલો મોટો હોબાળો મચાવવાની શું જરૂર હતી કિંજલ? તું પણ જાણે છે કે આજે કેટલા દિવસો પછી હું ફક્ત 2 મિનિટ માટે મમ્મી પાસે બેઠો હતો. અંકિતની વાત પર કિંજલ ચૂપ રહી. પછી અંકિત બોલ્યો, સારું, હવે મારા માટે જમવાનું પીરસી દે, બહુ ભૂખ લાગી છે. આ સાંભળીને કિંજલ ગુસ્સાથી બોલી, જમવાનું પણ તમારી મા પાસે જ કેમ નથી બનાવડાવી લેતા? પત્નીની આ વાત સાંભળીને અંકિત શાંત રહ્યો અને બોલ્યો, તું જાણે છે ને કિંજલ, તેમની તબિયત સારી નથી. આ સાંભળતા જ કિંજલ ગુસ્સેથી પગ પછાડતી રસોડામાં ચાલી ગઈ. અહીં પોતાના રૂમમાં ચૂપચાપ બેઠેલા કંચનબા અચાનક ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા. અંકિત ત્યારે ફક્ત 10 વર્ષનો હતો અને તેની બહેન શ્વેતા 8 વર્ષની, જ્યારે તેમના પિતાનું છત્ર તેમના માથા પરથી ઉઠી ગયું હતું. પતિના અચાનક અવસાન પછી જ્યારે કંચનબા એકલા પડી ગયા ત્યારે જીવન એકદમ અંધકારમય લાગી રહ્યું હતું. એકલી સ્ત્રી 2 બાળકોને કેવી રીતે ઉછેરશે? આટલું મોટું જીવન એકલી કેવી રીતે કાપશે? આસપાસના લોકોની આવી વાતો સાંભળીને તેમનું મન ધ્રુજી ઉઠતું, પરંતુ તેમણે હાર માની નહીં. પોતાના પાસે રહેલા થોડા દાગીના ગીરવે મૂકીને તેમણે નાનું ટિફિન સેન્ટર શરૂ કર્યું. દિવસ રાત મહેનત કરતા અને બાળકોના અભ્યાસમાં ક્યારેય અડચણ આવવા દેતા નહીં. દિવસભર કામ કર્યા પછી પણ રાત્રે અંકિત અને શ્વેતા સાથે બેસીને તેમને ભણવામાં મદદ કરતા. સમય પસાર થતો ગયો. બાળકો મોટા થયા. અંકિત ભણવામાં ખૂબ હોશિયાર અને મહેનતુ હતો. માની તપસ્યાનું ફળ મળ્યું અને તેને ખૂબ સારી નોકરી મળી ગઈ. જ્યારે તેને પહેલો પગાર મળ્યો ત્યારે સૌથી પહેલું કામ તેણે પોતાની મા માટે એક આરામદાયક ખુરશી ખરીદવાનું કર્યું. મમ્મી, હવે તમને કોઈ કામ કરવાની જરૂર નથી. હવે તમે ફક્ત આરામ કરશો. એ દિવસે કંચનબેનની આંખોમાં ખુશીની ચમક હતી. તેમણે ભગવાનનો આભાર માન્યો અને પોતાના દીકરાને ગળે લગાવીને કહ્યું, બેટા, મારો સંઘર્ષ સફળ થયો. પછી કંચનબેને એક સારો સંબંધ જોઈને પોતાની દીકરી શ્વેતાના લગ્ન કરાવ્યા.
ત્યારબાદ અંકિત માટે પણ સારા ઘરની છોકરીઓના સંબંધો આવવા લાગ્યા. તેમાંની એક હતી કિંજલ. પહેલી નજરમાં જ કિંજલ અંકિતને ગમી ગઈ હતી. છોકરી ભણેલી ગણેલી પણ સારી હતી. દીકરાના લગ્ન કિંજલ સાથે નક્કી થયા પછી કંચનબેનના આનંદનો પાર ન રહ્યો. તેમણે વિચાર્યું હતું કે હવે ઘરમાં વહુ આવશે તો ઘરમાં રોનક આવી જશે. તેમણે કિંજલને દીકરીની જેમ અપનાવવાનું સપનું જોયું હતું, પરંતુ કિંજલના પગ આ ઘરમાં પડતા જ કંચનબેનને અહેસાસ થવા લાગ્યો હતો કે તેમના સપના અને ઘરની હકીકતમાં ઘણો તફાવત હતો. કિંજલને પોતાની પ્રાઇવેસી એટલે કે અંગત જીવનમાં કોઈની પણ દખલગીરી પસંદ નહોતી, ના તો સાસુની ના નણંદની. તેને અંકિતનો પોતાની માતા પ્રત્યેનો આટલો લગાવ પણ પસંદ નહોતો. ધીમે ધીમે એ સ્પષ્ટ થવા લાગ્યું કે કિંજલને આ ઘરમાં માત્ર અંકિત જ જોઈતો હતો, તેની માતા કે બહેન નહીં. તે શરૂઆતથી જ કંચનબેનથી અળગી અળગી રહેતી, તેમના કામોમાં કોઈ રસ ના લેતી. જ્યારે પણ તેની નણંદ પોતાના પિયરમાં આવતી ત્યારે કિંજલ તેની સાથે વાત કરવામાં પણ કોઈ રસ દાખવતી નહીં. દીકરીએ પણ આ વાત અનુભવી હતી. શરૂઆતમાં તો કંચનબેનને લાગ્યું કે નવા નવા લગ્ન થયા છે, સેટ થવામાં થોડો સમય લાગી જાય છે, પરંતુ સમય વીતવા છતાં તેના વર્તનમાં કોઈ ફેરફાર ન આવ્યો. હવે તો તે વાતો પણ સંભળાવા લાગી હતી. તેમને ચીડાવવાનો કે ટોણા મારવાનો એક પણ મોકો તે છોડતી નહીં. તેના તીખા શબ્દોના બાણ દરરોજ કંચનબેનના દિલને વીંધી નાખતા હતા, પરંતુ તેઓ વિચારતા કે ક્યારેક તો કિંજલ બદલાશે, ક્યારેક તો તે તેમને સન્માન આપશે, પણ એવું થયું નહીં. ભૂતકાળની યાદોમાં ખોવાયેલા કંચનબેન ઘણીવાર સુધી એમ જ બેસી રહ્યા. બીજી તરફ અંકિત ઘણીવાર વિચારતો કે તેની મમ્મી એકલી પડતી જાય છે. તે કિંજલને સમજાવવાનો પ્રયત્ન કરતો, પણ કિંજલ તો કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતી. છતાં અંકિતને આશા હતી કે સમય સાથે બધું ઠીક થઈ જશે. આજે કિંજલ ખૂબ જ ઉત્સાહિત હતી. તેની બહેન સેજલ, જેની સાથે તેને બાળપણથી ખૂબ ગાઢ લાગણીનો સંબંધ હતો, આખરે તેના લગ્ન નક્કી થઈ ગયા હતા અને કિંજલના માતા પિતા લગ્નની કંકોત્રી આપવા ઘરે આવી રહ્યા હતા. આજે ઘરમાં એક અલગ જ રોનક હતી. રસોડામાંથી ઘી અને મસાલાની મીઠી સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. કાઠિયાવાડી ઊંધિયાની સુગંધ, બાસમતી ભાત, ખાટી મીઠી દાળ અને ગરમા ગરમ હલવાની સુવાસે આખું વાતાવરણ ઉત્સવમય બનાવી દીધું હતું. કિંજલ ખૂબ પ્રેમથી રસોડામાં બધું બનાવી રહી હતી અને દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખી રહી હતી. બનાવ્યા પછી તે વારંવાર ચાખીને જોતી હતી કે મીઠું બરાબર છે કે નહીં અને મીઠાશ સંતુલિત છે કે વધારે થઈ ગઈ છે. અરે, આજે કંઈ ખાસ છે શું? એટલી બધી તૈયારીઓ ચાલી રહી છે? કંચનબેને રૂમમાંથી બહાર આવતા પૂછ્યું. તેમણે કિંજલને આટલી મહેનતથી કામ કરતા કદાચ પહેલીવાર જોઈ હતી. કિંજલના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી. હા મમ્મી, આજે મારા મમ્મી પપ્પા આવી રહ્યા છે, મારી બહેન સેજલના લગ્નની કંકોત્રી લઈને. કંચનબેન હળવેથી સ્મિત કરી બેઠા. વહુનો આ ઉત્સાહ જોઈને તેમને સારું લાગ્યું, પરંતુ અંદર ક્યાંક થોડી ચૂભન પણ થઈ. થોડા જ સમયમાં કિંજલના માતા પિતા ઘરે આવી પહોંચ્યા. કિંજલ ખૂબ ખુશીથી તેમને મળી, સોફા પર બેસાડ્યા અને પોતે પણ તેમની બાજુમાં બેસી ગઈ. કંચનબેન રૂમમાંથી બહાર આવ્યા ત્યારે કિંજલની મા સરલાબેન તેમને ખૂબ સ્નેહથી મળ્યા અને તેમના હાલચાલ પૂછવા લાગ્યા, પરંતુ કંચનબેને પોતાના ચહેરા પરથી જરા પણ દેખાવા દીધું નહીં કે તેમને કોઈ દુઃખ કે તકલીફ છે. પછી કિંજલ પોતાના માતા પિતાની પસંદ નાપસંદનું ધ્યાન રાખીને ખૂબ પ્રેમથી તેમને ભોજન પીરસવા લાગી. કંચનબેન શાંતિથી આ બધું જોઈ રહ્યા હતા. કિંજલના ચહેરા પરનો ઉત્સાહ, આંખોમાંની ચમક અને દરેક શબ્દમાં રહેલી મીઠાશ જોઈને તેમને અચાનક 2 મહિના પહેલાંનો દિવસ યાદ આવી ગયો. તેમના જમાઈનું ટ્રાન્સફર વિદેશમાં થયું હતું અને તેમની દીકરીને જમાઈ સાથે વિદેશ રહેવા જવાનું હતું. એ પહેલાં તેમની દીકરી શ્વેતા બધાને મળવા માટે પિયરમાં આવી હતી. શ્વેતાને દરવાજા પર જોઈને કિંજલે માત્ર એક ઔપચારિક અને ફિક્કી સ્માઇલ આપી હતી અને પછી કોઈ ખાસ લાગણી બતાવ્યા વગર પોતાના ફોનમાં વ્યસ્ત થઈ ગઈ હતી. થોડીવાર સુધી શ્વેતા પોતાની મા અને ભાઈ સાથે બેસીને વાતો કરતી રહી. હાસ્ય મજાક, જૂના કિસ્સાઓ અને બાળપણની યાદો ચાલતી રહી, પરંતુ કિંજલ શાંતિથી એક બાજુ જઈને બેસી ગઈ હતી. અંકિતે ઓફિસ જતાં પહેલાં કિંજલને બોલાવી અને કહ્યું હતું, કિંજલ, આજે શ્વેતા આવી છે તો બપોરે છોલે પૂરી બનાવી લે, તેને બહુ ગમે છે.
આ વાતનો કિંજલે કોઈ જવાબ આપ્યો નહોતો. અંકિતને તેની આ ઉદાસીનતા પર ખૂબ ગુસ્સો આવ્યો હતો, પરંતુ તે જાણતો હતો કે વધારે કંઈ બોલશે તો ઘરમાં ઝઘડો થવામાં સમય નહીં લાગે. પછી કિંજલ કંઈ બોલ્યા વગર રસોડામાં ચાલી ગઈ હતી. થોડા સમય પછી કિંજલ બહાર આવી અને બોલી, મમ્મી, આજે લંચમાં ખીચડી બનાવી છે. જ્યારે ખાવાનું મન થાય ત્યારે કહી દેજો. કંચનબેન આશ્ચર્યથી બોલ્યા, અરે બેટા, શ્વેતા આવી છે તો છોલે પૂરી બનાવી લીધા હોત તો? તેને બહુ પસંદ છે. કિંજલે ઉદાસ ચહેરા સાથે જવાબ આપ્યો, મમ્મી, મારું તો માથું દુખે છે, અને એમ પણ આખો દિવસ ઘર સંભાળું છું, બાળકને જોઉં છું, અને હવે જરા આરામ કરવાનો વિચાર કર્યો તો તમારા લોકોની ફરમાઈશો શરૂ થઈ ગઈ. કંચનબેનના ચહેરાની સ્માઇલ ફીકી પડી ગઈ હતી અને શ્વેતાનો ચહેરો પણ એકદમ ઉતરી ગયો હતો. મમ્મી, રહેવા દો, મને ભૂખ નથી, શ્વેતા ધીમા અવાજમાં બોલી. કંચનબેને એક નજર શ્વેતા તરફ કરી. તે જબરદસ્તી સ્માઇલ કરવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ તેની આંખોમાંનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આજે એ દ્રશ્ય યાદ કરીને કંચનબેનની આંખો અનાયાસે ભીની થઈ ગઈ. આજે એ જ કિંજલ પોતાના માતા પિતા માટે એટલો પ્રેમ બતાવી રહી હતી. તેમની પસંદના બધા જ વ્યંજન બનાવી રહી હતી. પોતાના હાથથી તેમને ભોજન પીરસી રહી હતી. પણ કંચનબેને કંઈ કહ્યું નહીં. દિલમાં ઉઠેલા તોફાનને દબાવીને તેમણે એક ફિક્કી સ્માઇલ ઓઢી લીધી અને શાંતિથી પોતાના રૂમમાં પાછા ફરી ગયા. ઘરમાં ખૂબ રોનક હતી. રોજ શોપિંગના પ્લાન બનતા હતા. કિંજલ વારંવાર પોતાની બહેનપણીઓ સાથે મોલ જતી. ક્યારેક પોતાના માટે મોંઘી સાડી ખરીદતી તો ક્યારેક ડિઝાઇનર ડ્રેસ. તેણે અંકિત અને રિકી માટે પણ નવા કપડાં લીધા. દરેક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખ્યું, પરંતુ કંચનબેન માટે કંઈ ખરીદ્યું નહીં. રોજ મોટા મોટા બેગ લઈને ચહેરા પર ખુશી અને આંખોમાં ચમક સાથે તે બજારમાંથી પાછી આવતી. પછી પોતાની મમ્મી સાથે ફોન પર લગ્નની તૈયારીઓ વિશે વાતો કરતી. દાગીના, કપડાં, સગા સંબંધીઓની યાદી, બધું જ ચર્ચાતું. હવે લગ્નની કંકોત્રી પણ આવી ગઈ હતી. આખા પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કિંજલે ઉત્સાહથી કંકોત્રી બતાવતા કહ્યું, અંકિત, પ્લીઝ લગ્ન માટે રજા લઈ લો. લગ્નને ફક્ત 15 દિવસ બાકી છે. આપણે આખું અઠવાડિયું ત્યાં રહેવાનું છે. આ સાંભળીને અંકિત શાંતિથી રહી ગયો. આજે અંકિત ઓફિસમાંથી થોડો વહેલો ઘરે આવ્યો હતો. ઘરમાં પ્રવેશતા જ તેને લાગ્યું કે આખું ઘર એકદમ શાંત હતું. તે અહીં ત્યાં જોવા લાગ્યો. કદાચ કિંજલ ઘરે નહોતી. આવું વિચારીને તે માના રૂમમાં ગયો. મમ્મી, શું થયું? તબિયત તો ઠીક છે ને? તમે આ સમય સુધી સૂઈ રહ્યા છો? અંકિતે ચિંતા સાથે તેમના કપાળ પર હાથ મૂક્યો. કપાળ થોડું ગરમ લાગતું હતું. કંચનબેને ધીમેથી કહ્યું, કંઈ નથી બેટા, સવારથી થોડી કમજોરી લાગી રહી છે. કદાચ શુગર વધી ગઈ હશે. અંકિત ગભરાઈ ગયો. તમે કોઈને કહ્યું કેમ નહીં? કિંજલ ક્યાં છે? બેટા, તેની બહેનપણીઓ આવી હતી. તે શોપિંગ પર જઈ રહી હતી, એટલે મેં કંઈ કહ્યું નહીં. શું કામ મેં બિનજરૂરી તેની ખુશીમાં અડચણ બનું? સારું મમ્મી, હું હમણાં જ તમારા માટે પાણી લઈને આવું છું. તમે દવા લઈ લેજો. એવું કહીને અંકિત રસોડામાં ગયો અને થોડા જ સમયમાં પાછો આવીને દવા કાઢતા બોલ્યો, આલો મમ્મી, દવા ખાઈ લો. અને હા, ઘૂંટણનો દુખાવો હવે કેવો છે? સવારે થોડો વધારે દુખાવો હતો બેટા. દુખાવાની દવા લીધી હતી એટલે હવે થોડો આરામ છે. અંકિતે ચિંતા ભરેલા અવાજમાં કહ્યું, તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. હું કાલે જ એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. સવારે 9 વાગ્યા હતા. અંકિત મમ્મીને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે શુગર ચેક કરી થોડા જરૂરી ટેસ્ટ લખ્યા અને દવાઓ આપી દીધી. 1 કલાક પછી જ્યારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે કંચનબેનને થોડું સારું લાગી રહ્યું હતું. અંકિતે કિંજલને અવાજ આપ્યો, કિંજલ, મમ્મી માટે ખાવાનું લઈને આવ. પછી તેમને દવા પણ ખાવાની છે. મેં દવાઓ કાઢીને રાખી છે. રૂમમાંથી કોઈ જવાબ આવ્યો નહીં. તે સીધો બેડરૂમ તરફ ગયો. કિંજલ અરીસાની સામે ઊભી રહીને પોતાના નવા ડ્રેસ સાથે દુપટ્ટો મેળ ખાય છે કે નહીં તે જોઈ રહી હતી. કિંજલ, મેં તને કહ્યું હતું ને મમ્મી માટે ખાવાનું લઈને આવ. અંકિતે થોડા ઊંચા અવાજમાં કહ્યું. કિંજલે બેદરકારીથી જવાબ આપ્યો, હા હા, આવું છું. પહેલાં એ કહો, તમે ઓફિસમાંથી રજા લીધી કે નહીં? આપણે આવતા અઠવાડિયે નીકળવાનું છે. અંકિતે એક ક્ષણ માટે તેને જોઈ. પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યો, કિંજલ, મને લાગે છે કે આપણે 1-2 દિવસ પહેલાં જ ત્યાં જઈએ. મમ્મીને તકલીફ થશે. આ વાત સાંભળીને
કિંજલે તેને એમ જોયું જાણે અંકિતે કોઈ બહુ મોટો ગુનો કરી દીધો હોય. પરિસ્થિતિ સંભાળતા અંકિત બોલ્યો, સારું, એક કામ કર, તું રિકીને લઈને પહેલાં જ જતી રહે. હું લગ્નના દિવસે જ પહોંચી જઈશ. મમ્મીની તબિયત સારી નથી, તેમનું ધ્યાન રાખવા માટે અહીં કોઈ હોવું પણ જોઈએ ને. કિંજલ ગુસ્સે થઈ ગઈ. શું? તમે મારી બહેનના લગ્નમાં નહીં આવો? ફક્ત એટલા માટે કે મમ્મીજીની તબિયત થોડી ખરાબ છે? અંકિતે શાંતિથી કહ્યું, હું ના નથી કહી રહ્યો કિંજલ, હું લગ્નના દિવસે આવી જઈશ. જો મમ્મીની તબિયત સારી થઈ જશે તો તેમને પણ સાથે લઈ આવીશ. પરંતુ હાલ તેમનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ડૉક્ટરે કહ્યું છે કે તેમને આરામ જોઈએ. અંકિત પોતાની કારની ચાવી લઈને ઓફિસ માટે નીકળી ગયો. કિંજલ હજુ પણ ગુસ્સામાં તેને જતા જોઈ રહી હતી. તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. એવામાં અંદરથી કંચનબેનનો અવાજ આવ્યો. કિંજલ બેટા, એક ગ્લાસ પાણી આપી દેજે, મને દવા લેવાની છે. કિંજલે આંખો ફેરવી. પહેલેથી જ તેનો મૂડ ખરાબ હતો અને હવે આ નવી માંગણી. તે ગુસ્સામાં પાણીનો ગ્લાસ લઈને રૂમમાં ગઈ અને સાઈડ ટેબલ પર એટલી જોરથી મૂક્યો કે પાણી છલકાઈ ગયું. પછી બોલી, રસોડું તો બાજુમાં જ છે, ઉઠીને એક ગ્લાસ પાણી પણ નથી લઈ શકતા તમે? કંચનબેને તેની તરફ જોયું અને બોલ્યા, આજે ઘૂંટણોમાં બહુ વધારે દુખાવો હતો, નહીં તો હું પોતે જ ઉઠી જાત. કિંજલ ત્યાં જ ઊભી રહી. તેની ભ્રુકુટી ચડેલી હતી. પછી તે કડવા શબ્દોમાં બોલી, મને એક વાત કહો, તમે આ બધું નાટક એટલા માટે તો નથી કરી રહ્યા ને કે હું અંકિત સાથે મારા પિયર ન જઈ શકું? હું બધું સમજું છું, નહીં તો થોડા દિવસ પહેલાં તો તમે બિલકુલ બરાબર હતા. કંચનબેનનું દિલ ધડકીને રહી ગયું. શું? આ શું કહી રહી છે તું? હા, એ જ કહી રહી છું જે સત્ય છે. તમે ઈચ્છો છો કે હું અહીં જ પડી રહું અને દિવસ રાત તમારી સેવા જ કરતી રહું. ના બેટા, એવી વાત નથી. મારી તબિયત ખરેખર સારી નહોતી. તું અંકિત સાથે આરામથી લગ્નમાં જા. હું આજે અંકિત સાથે વાત કરી લઈશ. તેને કહી દઈશ કે હવે મને સારું લાગી રહ્યું છે. વૃદ્ધાવસ્થામાં તો આવું બધું ચાલતું જ હોય છે. વાહ, કેટલું સારું નાટક કરો છો તમે. મારો આખો પ્લાન બગાડી દીધો અને હવે એવું બતાવી રહ્યા છો જાણે તમારી કોઈ ભૂલ જ ન હોય. વહુની વાત સાંભળીને કંચનબેન આશ્ચર્યથી તેની તરફ જોતા રહી ગયા. પરંતુ કિંજલને એનો કોઈ ફરક પડ્યો નહીં. તે પગ પછાડતી બહાર નીકળી ગઈ. કંચનબેને દવા કાઢી, પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને ધીમે ધીમે ઘૂંટડો ભરીને દવા લીધી. સાંજે ઓફિસમાંથી આવતા જ અંકિત મમ્મી પાસે આવ્યો. મમ્મી, હવે તબિયત કેવી છે? તેણે હંમેશાની જેમ પૂછ્યું. કંચનબેન હળવેથી સ્માઇલ કરીને બોલ્યા, હવે સારું છે બેટા, બસ થોડી નબળાઈ લાગી રહી છે. અને એમ પણ વૃદ્ધાવસ્થામાં આવું બધું ચાલતું જ હોય છે. સારું બેટા, તને એક વાત કહેવાની હતી. હા મમ્મી, કહો ને. બેટા, મને લાગે છે કે તારે કિંજલ સાથે તેની મમ્મીના ઘરે જવું જોઈએ. અંકિતે ઊંડો શ્વાસ લીધો. ના મમ્મી, તમારી તબિયત સારી નથી અને હું તમને આ હાલતમાં એકલા ના છોડી શકું. અરે બેટા, સમજવાની કોશિશ કર. આ બીમારીઓ તો આવતી જતી રહે. એનો અર્થ એ નથી કે તું મારા માટે તારો પ્લાન રદ કરી દે. તારે કિંજલ સાથે જવું જોઈએ અને તેમની ખુશીમાં સામેલ થવું જોઈએ. આ વાત સાંભળીને કિંજલ પણ ત્યાં આવી ગઈ. હું તો આ વાત તેમને સમજાવવાની કોશિશ કરી રહી હતી. આવા મોકા વારંવાર નથી આવતા ને, પણ એ માનતા જ નથી. મારી બહેનના લગ્નમાં જો અમે બહેનો જ નહીં જઈએ તો મારા પરિવારને કેટલું ખરાબ લાગશે. એના પર અંકિત બોલ્યો, ચાલો ઠીક છે કિંજલ, હું તારા સાથે તારા મમ્મીના ઘરે જવા માટે તૈયાર છું. આપણે ત્યાં આખું એક અઠવાડિયું રહીશું. આ સાંભળતા જ કિંજલનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. સાચે? હું હમણાં જ પેકિંગ કરી લઉં. એવું કહીને તે બહાર જવા લાગી. ત્યારે અંકિત બોલ્યો, પણ કિંજલ, મારી પૂરી વાત તો સાંભળ. હવે શું થયું? કિંજલ પાછળ ફરી. અંકિતે કહ્યું, હું મમ્મીને પણ સાથે લઈને જઈશ. અચાનક રૂમમાં શાંતિ છવાઈ ગઈ. હમણાં જ ખુશીથી ચમકતો કિંજલનો ચહેરો અચાનક ઉદાસ થઈ ગયો. તેણે આશ્ચર્યથી અંકિત તરફ જોયું. શું, મમ્મી પણ આવશે? શબ્દો જાણે ગળામાં અટકી ગયા. પછી મુશ્કેલીથી બોલી, પણ તેઓ ક્યાં રહેશે? મારો અર્થ એ છે કે તેમની તબિયત તો સારી રહેતી નથી ને? હા, એટલા માટે જ હું તેમને આ હાલતમાં એકલા મૂકીને ના જઈ શકું, અંકિતે સ્પષ્ટ રીતે કહ્યું. અત્યાર સુધી શાંતિથી બેઠેલા કંચનબેન આ સાંભળીને બોલ્યા, અરે નહીં બેટા, આવું સારું ના લાગે.
વહુના પિયરમાં હું કેવી રીતે રહી શકું? લોકો શું વિચારશે? નહીં, હું તો લગ્નના દિવસે આવી જઈશ. પણ અંકિત માન્યો નહીં. તેણે નક્કી કરી લીધું હતું કે તે પોતાની માને સાથે લઈને જ જશે, નહીં તો લગ્નના દિવસે જ ત્યાં પહોંચશે. કિંજલે મન મારીને પોતાનું પેકિંગ શરૂ કર્યું. જ્યારે તેણે પોતાની સુંદર સાડીઓ અને દાગીના ગોઠવ્યા ત્યારે અંદરથી ખુશ પણ હતી. પરંતુ હવે અંકિત સામે વધુ બોલવાનો કોઈ અર્થ નહોતો, એટલે શાંતિથી બધો સામાન ગોઠવી દીધો. આગળના 2 દિવસ અંકિત ઓફિસના કામ પૂરા કરવામાં વ્યસ્ત રહ્યો. પછી જે દિવસે કિંજલના પિયરમાં માતાજીની સ્થાપના હતી એ જ દિવસે બધા નીકળી પડ્યા. સવારનો સમય હતો. કિંજલે વિચાર્યું હતું કે ગાડીમાં બેસતા જ આરામથી આખો પ્રવાસ પૂરો થઈ જશે, પણ તેની આશા જલ્દી જ તૂટી ગઈ. ગાડીમાં કંચનબેન આગળની સીટ પર બેઠા હતા. અંકિત ગાડી ચલાવી રહ્યો હતો અને પાછળની સીટ પર કિંજલ અને રિકી બેઠા હતા. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ અડધો કલાક થયો હશે ત્યાં જ કંચનબેન ધીમેથી બોલ્યા, અંકિત બેટા, ગાડી કોઈ ઢાબા કે રેસ્ટોરન્ટ પર રોક, મને વોશરૂમ જવું છે. અંકિતે કોઈ પ્રશ્ન કર્યા વગર ગાડી એક ઢાબા પાસે રોકી. કિંજલે નાક ચડાવીને આસપાસ જોયું અને મનમાં વિચાર્યું, હજી તો નીકળ્યા જ છીએ. પણ તેણે કંઈ કહ્યું નહીં. કંચનબેન પાછા આવીને બેસ્યા અને ગાડી ફરી ચાલી. પરંતુ અડધો કલાક પછી તેમણે ફરી ગાડી રોકાવી. આવું વારંવાર થતું રહ્યું અને હવે કિંજલનો ગુસ્સો વધવા લાગ્યો. રિકી તો આખા રસ્તામાં ઊંઘતો રહ્યો, પણ કિંજલ માટે આ સફર કોઈ પરીક્ષા કરતાં ઓછી નહોતી. કંચનબેને તેને પરેશાન જોઈને કહ્યું, શું કરું બેટા, ડાયાબિટીસને કારણે વારંવાર જવું પડે છે. કિંજલે ઊંડો શ્વાસ લીધો અને પોતાનું માથું સીટ પર ટેકવીને આંખો બંધ કરી દીધી, જાણે પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરી રહી હોય. તેમની મુશ્કેલી ત્યારે વધુ વધી ગઈ જ્યારે રસ્તામાં ટ્રાફિક જામ મળી ગયો. હવે કિંજલની ધીરજ ખૂટવા લાગી. તે બોલી, જો આટલી વાર ગાડી ન રોકવી પડી હોત ને તો આપણે આ ટ્રાફિકમાં ન ફસાયા હોત. હવે માતાજીની સ્થાપનાનો આખો કાર્યક્રમ ચૂકી જઈશું. અંકિતે તેને શાંત કરવાની કોશિશ કરી. અરે કિંજલ, તું ગુસ્સો શા માટે કરે છે? મમ્મી જાણી જોઈને તો નથી કરતા ને? હા, એટલે ભૂલ તો મારી જ છે ને? કિંજલે મોઢું ફેરવી લીધું અને બારીની બહાર જોવા લાગી. આખરે તેઓ કિંજલના પિયર પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં માતાજીની સ્થાપનાનો અડધાથી વધુ કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. કિંજલના માતા પિતા અને ભાઈ ભાભીએ બધાનું સ્વાગત કર્યું, પરંતુ કિંજલના ચહેરા પરની નિરાશા છુપાતી નહોતી. અંકિત ગાડીમાંથી સામાન કાઢીને અંદર મૂકી રહ્યો હતો ત્યારે કિંજલના મમ્મી સરલાબેન હસીને કંચનબેનને બોલ્યા, અરે, આવતા બહુ મોડું કરી દીધું. કંચનબેન કંઈ બોલે એ પહેલાં જ કિંજલ ગુસ્સેથી બોલી પડી, શું કહું મમ્મી, દર અડધા કલાકે ગાડી રોકવી પડી. મમ્મીજીને વોશરૂમ જવું હતું ને, એમના કારણે જ બિનજરૂરી મોડું થઈ ગયું. કિંજલે આ બધું પોતાના બધા પિયરવાળાઓ સામે કહ્યું હતું. આના પર કંચનબેને પોતાની સફાઈ આપતા કહ્યું, એ તો ડાયાબિટીસની તકલીફ છે ને. આગલી સવારથી ઘરમાં ખૂબ ચહલપહલ હતી. કોઈ રસોડામાં નાસ્તાની તૈયારી કરી રહ્યું હતું તો કોઈ લગ્નના બાકી કામોમાં વ્યસ્ત હતું. એવામાં કિંજલની ભાભીએ આજુબાજુ નજર ફેરવી અને આશ્ચર્યથી પૂછ્યું, અરે, અંકિત જીજાજી ક્યાંય દેખાતા નથી. કિંજલ, જે પહેલેથી જ ચીડચીડી થઈ રહી હતી, તે ખીજાઈને બોલી, બીજે ક્યાં હશે? બેઠા છે પોતાની મા પાસે તેમના ચરણોમાં, તેમના ગોઠણની માલિશ કરતા હશે. તેમને તો બસ પોતાની મા જોઈએ, મારી ચિંતા ક્યાં છે એમને? મમ્મીજી પણ જ્યારે જુઓ ઘૂંટણના દુખાવાનું બહાનું બનાવીને બેસી જાય છે. તેના આવા શબ્દો સાંભળીને તેની ભાભી થોડી સ્તબ્ધ થઈ ગઈ. ત્યારે સરલાબેન ત્યાં આવ્યા અને તેને સમજાવતા બોલ્યા, એવી વાત નથી કે જમાઈ તને પ્રાથમિકતા નથી આપતા. જો એવું હોત તો તેઓ 1 અઠવાડિયાની રજા લઈને પોતાનું કામ છોડીને તારી સાથે અહીં આવ્યા જ ન હોત. કિંજલ તેમની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ, પરંતુ તેના ચહેરા પરની નારાજગી હજુ પણ દેખાતી હતી. એ દરમિયાન કિંજલનો ભાઈ કોઈ જરૂરી કામથી બહાર જતો હતો. જતાં જતાં તેણે અંકિતને કહ્યું, જીજાજી, ચાલો ને, જરા બજાર સુધી જવું છે. તમે સાથે હશો તો સારું રહેશે. અંકિત તેની સાથે નીકળી ગયા અને કંચનબેન ધીમે ધીમે બહાર આવીને ઓટલા પર આરામથી બેસી ગયા. તેમના ચહેરા પર મુસાફરીનો થાક સ્પષ્ટ દેખાતો હતો, છતાં પણ તેઓ બધાની ખુશીમાં જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તબિયત સારી ન હોવા છતાં તેમની પૂરી કોશિશ હતી કે તેમના કારણે કોઈને તકલીફ ન પડે. ત્યાં જ કિંજલની એક કઝિને તેમને જોયા
અને નજીક આવીને પૂછ્યું, આંટીજી, તમે ઠીક છો ને? કંચનબેને હળવી સ્માઇલ સાથે જવાબ આપ્યો, બસ બેટા, બીમારીઓ તો ચાલતી જ રહે છે, પણ ભગવાનની કૃપા છે. હજુ તેમની વાત પૂરી પણ નહોતી થઈ કે કિંજલે વ્યંગમાં કહ્યું, અરે, આ ઉંમરે ઘરનું કામ તો એમનાથી થતું નથી, પણ લગ્નમાં આવવા માટે તો જરૂર તૈયાર થઈ ગયા. કિંજલની આ વાત સાંભળીને ત્યાં ઊભેલી તેની કેટલીક કઝિન્સ હસવા લાગી. કિંજલે મજાકને આગળ વધારતા કહ્યું, સાચે જ મમ્મીજીને તો સફર બહુ ભારે પડી ગઈ. રસ્તામાં તો અમે લોકો ફક્ત વોશરૂમ જ શોધતા રહ્યા. દર અડધા કલાકે ગાડી રોકીને બાથરૂમ શોધવું પડતું હતું. જો મુસાફરી કરી શકતા નહોતા તો ઘરે જ રહેવું જોઈતું હતું ને. આ સાંભળીને આસપાસ ઊભેલા લોકો ફરી હસી પડ્યા, પરંતુ કંચનબેનના ચહેરાની સ્માઇલ એક જ પળમાં ગાયબ થઈ ગઈ. તેમણે જબરદસ્તી પોતાની લાગણીઓ છુપાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમનો ચહેરો તેમનું દુઃખ સ્પષ્ટ કહી રહ્યો હતો. ભીડમાં બધા લોકો હસી રહ્યા હતા અને કંચનબેન અંદરથી શરમ અને દુઃખમાં ડૂબી રહ્યા હતા. દિવસો આમ જ પસાર થતા ગયા, પરંતુ કિંજલના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. તેને હજુ પણ એવું જ લાગતું હતું કે સાસુના કારણે તેની મજા બગડી ગઈ છે. જો તેની સાસુ અહીં ન હોત તો કદાચ તે વધારે આનંદ કરી શકત. એટલે દરરોજ કોઈને કોઈ બહાને તે પોતાની સાસુને ટોણા મારવાનું અને કડવી વાતો કહેવાનું ચૂકતી નહોતી. ક્યારેક બધાની સામે તેમની સાદી કોટનની સાડીનો મજાક ઉડાવતી, તો ક્યારેક તેમની બીમારીનો. અહીં જ્યારે કિંજલ પોતાની બહેન સેજલની સાથે બજારમાં જતી, ત્યારે તેની મા સરલાબેન થોડો સમય કાઢીને પોતાના વેવાણ કંચનબેન પાસે બેસવા આવી જતા. આજે પણ એવું જ થયું. કંચનબેન, અહીં તમારું મન તો લાગે છે ને? સરલાબેને પૂછ્યું. કંચનબેને હળવી સ્માઇલ સાથે કહ્યું, હા સરલાબેન, બધું સારું છે. તેમની આંખો તેમની અંદરની લાગણીઓ કહી રહી હતી, પરંતુ મોઢેથી તેઓ કંઈ બોલતા નહોતા. આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો. આખા ઘરમાં ચહેલપહેલ હતી. જાન આવી, બધા રીત રિવાજ થયા અને પછી દુલ્હનની વિદાયનો સમય પણ આવી ગયો. બધાની આંખોમાં આંસુ હતા. સરલાબેન અને તેમના પતિએ પોતાની દીકરીને ગળે લગાવીને વિદાય આપી. હવે લગ્નનો થાક બધાને લાગવા લાગ્યો હતો. કિંજલ અને અંકિતે વિચાર્યું કે એક દિવસ આરામ કરી લઈએ અને પછી બીજા દિવસે પોતાના ઘરે પાછા જઈશું. રાત થઈ ગઈ હતી. બધા પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા. આગલા દિવસે સવારે બધા લોકો ઉઠ્યા ત્યારે આખા ઘરમાં અચાનક એક જોરદાર ચીસ ગુંજી ઉઠી. આ અવાજ સાંભળતા જ આખું ઘર ગભરાઈ ગયું. બધા લોકો દોડતા દોડતા અવાજ આવેલી દિશામાં ગયા. આ ચીસ સરલાબેનની હતી. બધા લોકો ગભરાઈને તેમની તરફ દોડ્યા. દરવાજો ખોલતા જ જે દ્રશ્ય સામે આવ્યું તે જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. સરલાબેન જમીન પર પડી ગયા હતા અને દુખાવાથી કણસતા હતા. તેમની ચીસ સાંભળીને આખું ઘર દોડી આવ્યું. કિંજલના ભાઈ અને ભાભીએ તરત જ તેમને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમને એટલો વધારે દુખાવો હતો કે થોડું પણ હલનચલન થતાં તેઓ તડપી ઉઠતા હતા. મમ્મી, શું થયું? ક્યાં ઈજા થઈ? કિંજલ ગભરાઈ ગઈ હતી. સરલાબેને દુખાવાથી આંખો બંધ કરી લીધી. તેમના ચહેરા પર પીડા સ્પષ્ટ દેખાતી હતી. તરત જ ગાડી કાઢવામાં આવી અને બધાએ મળીને તેમને સહારો આપીને કારમાં બેસાડ્યા. કિંજલના ભાઈ અને ભાભી તેમને હોસ્પિટલ લઈ ગયા. કિંજલ પણ મમ્મીની હાલત જોઈને ખૂબ પરેશાન હતી. બધા લોકો ઘરે પાછા આવ્યા પછી કિંજલે પૂછ્યું, ડૉક્ટરે શું કહ્યું? બધું ઠીક છે ને? ત્યારે તેના ભાઈએ કહ્યું, પડવાના કારણે માંસપેશીમાં ખેંચ આવી ગઈ છે, એટલે બહુ દુખાવો થઈ રહ્યો છે. ડૉક્ટરે કહ્યું છે કે તેમને આરામની જરૂર છે. આ વાત સાંભળીને કિંજલે રાહતનો શ્વાસ લીધો. ઓછામાં ઓછી કોઈ મોટી ઈજા તો નહોતી થઈ. ઘરે આવ્યા પછી સરલાબેનને પલંગમાં સુવડાવી દેવામાં આવ્યા. હવે કિંજલ મૂંઝવણમાં હતી. અંકિતની રજાઓ પૂરી થઈ ગઈ હતી અને હવે તેમને પાછા જવું હતું, પરંતુ કિંજલનું મન પોતાની મમ્મીને આવી હાલતમાં છોડીને જવાનું નહોતું કરતું. અંકિત, હું હાલ મમ્મીને આવી હાલતમાં છોડીને જઈ શકતી નથી. હું થોડા દિવસ વધુ અહીં રહી જાઉં. અંકિતે એક ક્ષણ વિચાર્યું, પછી માથું હલાવીને કહ્યું, ઠીક છે, તું ધ્યાન રાખજે, મમ્મીજીને કોઈ તકલીફ ન પડે. હું મમ્મીને લઈને પાછો જઈ રહ્યો છું. ત્યાં ઓફિસ પણ જોઈન કરવાની છે. અહીં બધું ઠીક થઈ જાય પછી તું પણ આવી જજે. કિંજલે સહમતીમાં માથું હલાવ્યું.
અંકિત પોતાની મા કંચનબેનને લઈને ઘરે પાછો આવી ગયો. સરલાબેન હવે પોતે ઊભા પણ થઈ શકતા નહોતા, એટલે કિંજલ અને તેની ભાભી તેમને સહારો આપીને બાથરૂમ સુધી લઈ જતા હતા. 1-2 વાર તો બધું ઠીક રહ્યું, પણ ત્રીજી વાર જ્યારે સરલાબેને પોતાની વહુને બોલાવી ત્યારે તેના ચહેરા પર ચીડ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું, વહુ, જરા સહારો આપી દે. ભાભીએ ઊંડો શ્વાસ લીધો અને મન ના હોવા છતાં ઊભી થઈ. તેમણે સરલાબેનને સહારો આપી બાથરૂમ સુધી પહોંચાડ્યા. પછી પાછા બેડ પર સુવાડી દીધા અને બડબડાવવા લાગી, માણસ છે કે પાણીની ટાંકી? એટલું પાણી પીવે જ શા માટે છે કે વારંવાર બાથરૂમ જવું પડે? આ વખતે તો મેં સહારો આપી દીધો, પણ હવે પછી મારાથી નહીં થાય. કિંજલ ભાભીની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ભાભી, તમે શું કહી રહ્યા છો? મમ્મી કેટલી તકલીફમાં છે અને તમે? ભાભીએ ગુસ્સાથી કહ્યું, હે રામ, ખબર નથી ખરેખર તકલીફમાં છે કે કામ ન કરવાનું બહાનું બનાવે છે. મને તો લાગે છે કે આ બધું તેમનું નાટક છે. આટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ. કિંજલ એક ક્ષણ માટે સ્તબ્ધ રહી ગઈ. તેની ભાભી, જેને બધા આદર્શ વહુ કહેતા હતા, તે તેની મમ્મી માટે આવા શબ્દો બોલશે એવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું. કિંજલે પોતાની મમ્મીના ચહેરા તરફ જોયું. સરલાબેનની આંખોમાં ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેના મનમાં ગયા દિવસોની ઘણી ઘટનાઓ ફરી વળવા લાગી. પોતાના સાસુ કંચનબેન સાથે કરેલું વર્તન, તેમના ઘૂંટણનો દુખાવો, મુસાફરીમાં વારંવાર બાથરૂમ જવાની જરૂરિયાત અને પોતે તેમના પર ટિપ્પણીઓ કરીને બધા સામે મજાક બનાવી હતી. તેના મનમાં વિચાર આવ્યો, ક્યાંક ભગવાન મને મારા કર્મોની સજા તો નથી આપી રહ્યા ને? અંદરથી તેનું મન ગુંગળાઈ રહ્યું હતું. સાંજ થવા લાગી હતી ત્યારે તેની ભાભી રસોડા તરફ જવા લાગી તો સરલાબેને ધીમા અવાજમાં કહ્યું, વહુ, આજે રાત્રે જમવામાં પનીરનું શાક બનાવી દેજે, કિંજલને બહુ ગમે છે. પણ તેની ભાભીએ કોઈ જવાબ આપ્યો નહીં અને સીધી રસોડામાં ચાલી ગઈ. સરલાબેને વિચાર્યું કે કદાચ તેણે સાંભળ્યું નહીં હોય, પરંતુ થોડા સમય પછી જ્યારે તે બહાર આવી ત્યારે તેના ચહેરા પર કોઈ લાગણી દેખાતી નહોતી. ઉપમા બનાવી દીધો છે, જ્યારે ખાવું હોય ત્યારે કહી દેજો, તેણે બેદરકારીથી કહ્યું. આ સાંભળતા જ કિંજલના દિલમાં જાણે કોઈ તીર વાગ્યું. ઉપમા? પણ મમ્મીએ તો તમને પનીરનું શાક બનાવવાનું કહ્યું હતું ને ભાભી? તેના પર તેની ભાભી ચીડાઈને બોલી, મમ્મીને તો બેઠા બેઠા ફક્ત ઓર્ડર આપતા જ આવડે છે. હું આખો દિવસ ઘરનું કામ પણ કરું, બાળકોને પણ સંભાળું અને પછી તમારી અને તમારી મમ્મીની માંગણીઓ પણ પૂરી કરતી રહું. મને થોડો આરામ કરવાનો હક નથી શું? અને કેટલા દિવસોથી લગ્નનું ખાઈ ખાઈને થાકી નથી ગયા તમે કે આજે ફરી ચટાકેદાર ખાવાની ઈચ્છા થઈ ગઈ? આટલું કહીને તે ગુસ્સામાં ત્યાંથી ચાલી ગઈ. કિંજલના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટતા છૂટતા બચ્યો. તે ચૂપચાપ ઊભી રહી ગઈ. તેના મનમાં અચાનક એ જ દ્રશ્ય ફરી ઊભું થયું જ્યારે તેની નણંદ આવી હતી ત્યારે તેણે પણ ખીચડી બનાવીને મૂકી દીધી હતી અને સાથે 2 વાતો પણ સંભળાવી દીધી હતી. આજે જ્યારે એ જ શબ્દો તેને અને તેની મમ્મીને સાંભળવા પડ્યા ત્યારે તેને સમજાયું કે પોતાની જ કહેવાતી વાતો જ્યારે પાછી સાંભળવી પડે ત્યારે કેટલું દુઃખ થાય છે. રાત થવા લાગી હતી, પરંતુ કિંજલના મનમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. આખા દિવસની ઘટનાઓ તેને બેચેન કરી રહી હતી. પોતાની મમ્મીની હાલત તે જોઈ શકતી નહોતી. તે મનમાં વિચારી રહી હતી, હવે બહુ થયું. ભાભીનું આ વર્તન હવે હું સહન નહીં કરું. ભાઈ આવશે ત્યારે તેની બધી ફરિયાદ કરી દઈશ. થોડા સમય પછી જ્યારે તેનો ભાઈ ઘરે આવ્યો ત્યારે કિંજલ તરત તેની પાસે ગઈ. ભાઈ, ખબર છે આજે ભાભીએ શું કર્યું? તેના અવાજમાં ગુસ્સો હતો. મમ્મીને સહારો આપી બાથરૂમ સુધી લઈ જવાની ના પાડી દીધી. કહે છે કે મમ્મી બહાના કરે છે. એટલે સુધી કહ્યું કે મમ્મી પાણીની ટાંકી છે એટલે વારંવાર બાથરૂમ જાય છે. કિંજલને આશા હતી કે આ સાંભળીને તેના ભાઈનો ગુસ્સો ફાટી નીકળશે. તે ગુસ્સાથી ભભૂકી ઉઠશે અને પોતાની પત્નીને 2 થપ્પડ મારીને કહેશે, તારી હિંમત કેવી રીતે થઈ મારી મમ્મી વિશે આવું બોલવાની? કિંજલ પોતાના ભાઈના પ્રતિસાદની રાહ જોઈ રહી હતી, પરંતુ તેના ભાઈના ચહેરા પર કોઈ ખાસ ભાવ નહોતો. ઉલટું તેણે શાંત અવાજમાં કહ્યું, તો તેમાં તારી ભાભીએ ખોટું શું કહ્યું? ભાઈ, તમે તો મમ્મીનું કેટલું ધ્યાન રાખતા હતા, હવે અચાનક? તેનો ભાઈ ઊંડો શ્વાસ લઈને બોલ્યો, કિંજલ,
મમ્મી હવે બેડ પર જ પડી રહે છે. તારી ભાભી આખા ઘરના કામ કરે છે, બાળકોને સંભાળે છે અને પછી મમ્મીની પણ દેખભાળ કરે છે. શું આ બધું સહેલું છે? ભાઈ, તમે પણ મમ્મી વિશે આવું બોલો છો? જેમણે તમને જન્મ આપ્યો, ઉછેર્યા, તેમનું ધ્યાન રાખવું તમારી ફરજ છે. તેમની તકલીફ તમે નહીં સમજો તો કોણ સમજશે? કિંજલનો અવાજ હવે ઊંચો થઈ ગયો હતો. કિંજલ હજુ આ બધું કહી રહી હતી કે અચાનક તેના ગાલ પર જોરદાર થપ્પડ પડી. બધા ચોંકી ગયા, પરંતુ કિંજલને તો ત્યારે વધુ આશ્ચર્ય થયું જ્યારે તેણે જોયું કે તેને થપ્પડ મારનાર કોણ હતું. તેની સામે તેની મમ્મી સરલાબેન ઊભા હતા. મમ્મી, તમે મને થપ્પડ મારી? પણ શા માટે? અને તમે તો એકદમ સારી રીતે ઊભા છો. તો આ બધું શું છે? કિંજલે એક પછી એક પ્રશ્નો પૂછવા શરૂ કરી દીધા. તેનાથી કોઈના જવાબની રાહ પણ નહોતી જોવાતી. તેને સમજાતું નહોતું કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે. તેના મનમાં ભારે ગૂંચવણ હતી. ત્યારે સરલાબેન બોલ્યા, આ બધું નાટક હતું, એક વિચારીને બનાવેલું નાટક. મેં તારા ભાઈ અને ભાભીની મદદથી આ બધું કર્યું હતું, તને પાઠ શીખવવા માટે, તને તારો સાચો ચહેરો બતાવવા માટે. આ સાંભળીને કિંજલનો તો જાણે શ્વાસ જ અટકી ગયો. ત્યારે સરલાબેને કહ્યું, જ્યારે તું પોતાના ભાઈને આ બધો ઉપદેશ આપી શકે છે કે પોતાની જન્મ આપનાર મમ્મીનું ધ્યાન રાખવું તેની ફરજ છે, તો પછી તું પોતે આ વાત કેમ નથી સમજતી કે તારો પતિ પણ પોતાની મમ્મીનો દીકરો છે? જો તે પોતાની મમ્મીનું ધ્યાન રાખે છે તો તું ગુસ્સે થઈને મોઢું ફૂલાવી લે છે, તેને તીખી વાતો સંભળાવે છે. આ બમણી માનસિકતા કેમ? અને એટલું જ નહીં, તું તો બધાની સામે પોતાની સાસુના વર્તન અને તેમની બીમારી સુધીનો મજાક બનાવતી હતી. મેં તને કેટલીય વખત સમજાવ્યું, છતાં તું પોતાની સાસુ પર બૂમો પાડતી રહી. તેમને એટલા અપમાનિત કર્યા કે બિચારા શરમથી જમીનમાં સમાઈ જાય એવી હાલત થઈ ગઈ. પણ જ્યારે એ જ પરિસ્થિતિ મારી સાથે, એટલે કે તારી પોતાની મમ્મી સાથે ઊભી કરી, ત્યારે તને મારા પર દયા આવવા લાગી, મારા દુઃખનો અહેસાસ થવા લાગ્યો. જ્યારે તું પોતાની સાસુનો બધાની સામે મજાક ઉડાવતી હતી ને, ત્યારે મારું મન એ જ સમયે થતું હતું કે તને તારી ભૂલ સમજાવી દઉં. પણ હું બધાની સામે તારો તમાશો બનાવવા નહોતી માગતી, પરંતુ મનમાં નક્કી કરી લીધું હતું કે તને માનવતાનો પાઠ તો શીખવીને જ રહીશ. હું જાણતી હતી કે તું માત્ર વાતોથી માનવાની નથી, એટલે અમે બધાએ મળીને આ નાટક કર્યું. તને શરમ આવવી જોઈએ. તે તો સાસરિયામાં અમારું નાક કપાવી દીધું. અમે તને આવા સંસ્કાર તો નહોતા આપ્યા. એક તરફ તું છે જેણે ક્યારેય પોતાના સાસરિયાઓને પોતાના માન્યા જ નથી, અને બીજી તરફ તારા સાસુ છે જેણે તારા આટલા ખરાબ વર્તન છતાં પણ ક્યારેય અમારી સામે તારી ફરિયાદ સુદ્ધા નથી કરી. એક વાત હંમેશા યાદ રાખજે બેટા, તારું માન સન્માન તારા સાસરિયાઓ સાથે જોડાયેલું છે. તેમની બેઇજ્જતી એટલે તારી પોતાની બેઇજ્જતી. કિંજલ માથું ઝુકાવીને ઊભી હતી. સરલાબેનનો દરેક શબ્દ તેની આત્માને ઘાયલ કરી રહ્યો હતો. એક એક વાત જાણે હથોડાની જેમ તેના દિલ પર વાગી રહી હતી. તે કાંપી રહી હતી. અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા. કિંજલના ગળામાંથી અવાજ પણ નીકળતો નહોતો. તેની આંખોમાંથી વહેતા આંસુ માત્ર દુઃખના નહોતા, પરંતુ પોતાના કરેલા વર્તન માટેના પસ્તાવાના હતા. મમ્મી, હું બહુ ખરાબ છું, તેણે ભરાયેલા અવાજમાં કહ્યું. મેં મમ્મીજી સાથે બહુ અન્યાય કર્યો છે. આટલું કહેતા જ તે જોર જોરથી રડવા લાગી અને ઘૂંટણીએ બેસી ગઈ. સરલાબેને ઊંડો શ્વાસ લઈને કહ્યું, બેટા, પસ્તાવો કરવાથી જ માણસ મહાન બને છે, પરંતુ સાચો પસ્તાવો માત્ર આંસુ વહાવવાથી નથી થતો, પોતાના કર્મોથી થાય છે. આગલા જ દિવસે કિંજલ પોતાના ભાઈ સાથે ઘરે પાછી આવી. જેમ જ તેણે ઘરના દરવાજામાં પગ મૂક્યો, સામે કંચનબેન બેઠેલા દેખાણા. તેમના ચહેરા પર હજી પણ એ જ શાંત સ્મિત હતું, પરંતુ તેમની આંખોમાં અણકહેલું દુઃખ છુપાયેલું હતું. બેટા, હવે સરલાબેનની તબિયત કેવી છે? બધું ઠીક છે ને? તેમણે પૂછ્યું. પરંતુ કિંજલને સમજાતું નહોતું કે હવે શું બોલવું. એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર તે દોડી જઈને તેમના પગે પડી ગઈ. મમ્મી, મને માફ કરી દો, મારાથી બહુ મોટો ગુનો થયો છે. કંચનબેન ભાવુક થઈ ગયા. તેમણે કિંજલને ઊભી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એમ જ તેમના પગે પડી રહી. ના મમ્મી, આજે મને રોકશો નહીં. કદાચ હું દુનિયાની સૌથી સ્વાર્થી વહુ છું. જે ઘરે મને માન આપ્યું, મેં એ જ ઘરના પાયામાં ઘા કર્યો. હું તમારો પ્રેમ સમજી જ ન શકી.
ત્યાં સુધી અંકિત પણ આશ્ચર્યથી ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેના માટે આ ક્ષણ અવિસ્મરણીય હતી. કંચનબેને ભીની આંખોથી કિંજલના માથા પર હાથ ફેરવ્યો અને કાંપતા અવાજમાં કહ્યું, બેટા, અજાણતા બાળકો ભૂલો કરી બેસે છે, પણ એક મા પોતાના બાળકો પર કેટલો સમય નારાજ રહી શકે? હું તો ક્યારથી આ ક્ષણની રાહ જોઈ રહી હતી કે ક્યારે તું દિલથી મને પોતાની મા માનીશ. આટલું કહેતા જ તેમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તેમણે કિંજલને ગળે લગાવી લીધી. તે રાત્રે જ્યારે અંકિત રોજની જેમ પોતાની મમ્મીના ઘૂંટણમાં તેલથી મસાજ કરવા માટે તેલ કાઢી રહ્યો હતો, ત્યારે કિંજલે ધીમેથી તેના હાથમાંથી તેલની બોટલ લઈ લીધી. અંકિત, તેઓ ફક્ત તમારા મમ્મી નથી, હવે તેમની સેવા હું કરીશ. અંકિત આશ્ચર્યમાં પડી ગયો. કંચનબેનની આંખો ફરી ભીની થઈ ગઈ, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા, ખુશીના હતા. હવે કિંજલ તેમની વહુ નહીં, પરંતુ દીકરી બની ગઈ હતી, જેને મોડું થયું છતાં સંબંધોની સાચી કિંમત સમજાઈ ગઈ હતી. તો મિત્રો, સરલાબેને કિંજલ સાથે જે કર્યું તે બરાબર હતું કે નહીં? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને શેર કરવાનું ના ભૂલશો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. રાધે રાધે.